આ 2 દાડાથી એડી કરે ને નકરો વરસાદ આવે તો પૂરા શાક બગડી જાય ધોખવામાં મોડું કર્યું હપ્પુજી પેલે થઈ જાય ભેંસોને ખાવા જાય નહીં શું વેખ અને વરસાદ રહેતો નહીં તે આ કાકરી રોપી હતી હજી તો કાકરી તો થઈ નહીં 2 પોડારે ચોક ચોકી કે થઈ ગયો બધે શાકજીઓ મારતો તો આખા શેરા મેલ્યો તો સારું કંઈ પેલા તો કાવને તો કપાળે ઉગી જાય મારા શીખે ત્યાં ને હું તો રોપે કપા આ કાકરીમાં કશું શાર આવે નહીં પૈસા જે નહીં રૂપિયા જે નહીં હોતું મરચું ખાય ઉડે નહીં કશું મેળવી પેલા ખેતરમાં જાઉં તો કોઈ કૂદી હોય તો મેળા આવે આ મહિનાથી આ કાકરી રોપી હતી હજુ 100 બહાર નહીં નીકળ્યો 15 દાડાથી મેં તડકો નહીં ભારે તો કાકરી અંદર હોય તો હું તડકો ભારતી હશે બરી આ હવે તો શેરા જ નાખી અને કપા જ રોપી દે આ પેલાને આ પેલા શેમલાના એક કપા ઉગી જાય છે એને હું કાઢતી તાને મારા એકના કેરીઓ નહીં ભારું મું એટલે ટ્રેક્ટરવાળાને કહું કે આ અને વરાપ પણ આ ખેતર એટલે તું તાર શેરી અને મારા કપા જ રોપી દેવાય આ પેલા ખેતરમાં શીખે ચાર વરાપ છે શેરાઈને મેલ્યું તે હજુ વરાપ નહીં જઈ નાખો તો ટ્રેક્ટરવાળાને કહું ત્યાં 2 ખેતર શેવાનું 2 દાડા પછી આવે આ 2 દાડા છે તો ટ્રેક્ટરમાં બોલાય અને ખેતર વરાપી જાય તો અમે ના હોય તો લે તારી હોય એટલે આમાં વાઈથી મેં કાકરીનું ઉકેતા તો એંડા કે એંડા તો થયા નકરા એંડા થઈ જાય આખા ખેતરમાં લાગે પેલી વખત પોર એંડા હતા ને એના જ બધા પડે છે એંડા જબરજસ્ત દે પણ હું કોમરા અમે એંડા વાબાનું કપાસને અમે એંડાની સિઝન જ્યાં પછી એંડા ઉઠી તો એ શું ફાયદો અને નકરું અંદર ખાસનું થઈ ગયું છે એટલે ક્યાં વરાપશે ક્યાં હું તો આવું આ પેલાને મારા તો 2 સીટર કાપા હું તો નહીં એંડા ઉગી પેલે અરે તારી આટલા બિયારણના પછી શેરોમણના હું પૈસા તોથી લાવ્યો પૂછે રૂપિયા પહોંચ નહીં પેલી સિઝનના પેલા ભલ્યા ટ્રેક્ટરના હજી તો 45,000 તો બાકી ચોથી લાવ્યા હું તો આટલા બધા પૈસા નહીં બિયારણના ઘેર પૈસા નહીં શેરોમણના નહીં પૈસા અરે જે થવું એ થશે કોઈક કરશું વળી આ ચોમાના પૈસા કોણ હાલે જય બાબારી આજ તો વહેલા દર્શન કરીને આવ્યો છું બસ માતાજીનો હવે આખું ચોમાવું ભક્તિ જ કરવાની આ ક્ષેત્રોમાં કોઈ લેવાનું નહીં કોની ટેન્શન લઈને તો અડધું હુકાઈ ગયું હું કોઈ ખાવાનું આખી ભારતા નહીં હવે તો આખું ચોમાવું આજ કરવાની છે ભક્તિ જ કરવાની છે માતાજીની આજ તો બીજથી હતી દર્શન કરીને આપણે હેડીએ મસ્ત હવે જઈએ ગોમ સાઈડ જોઈએ વળી શું ચાલે હ રણુજા જવું તું પણ મેન ના આવ્યો હવે પોર જઈશું વળી રણુજા હુકમ આવે એટલે જઈએ હાલ હુકમ નહીં આવ્યો રમાપીનનો આવશે તો ભાઈ જવાન થાય તો પોકી જઈશું ના ચોમાસાનું કંટાળો છે ઓહો બોલો શું કરો વહેલા ક્ષેત્ર યાર બોલવા જેવું નહીં એમાં તો જો કુદરત શું કરે પેલા ખેતરમાં કાકરી રોપી આ ખેતરમાં કાકરીમાં તો અડધા તો એંડા ઉગે હું કાકરી નેંડા કરો વહેલા દર્શન બસે કર્યા બીજ થાય ખબર પડે કે નહીં હું દર્શન કરાયા છો રૂપે પહોન નહીં હું દર્શન કરવા જાય કયો તમે વળી આ પેલામાં જોડે એમાં શું પૈસા જરૂર છે તમે જી બાજુ નહીં જો એને હું એ શાંતિ દર્શન કરીને આવ્યો તો હવે ઘેર સાહેબ જતો ગમમાં મારે ઓટો મારીએ વળી ના કેવું છે જો ને બધું ફેલ જેવું મારતું ફેલ જ છે તમે હું નહીં કાકરી વિચાર આવ્યો અમે કાકરી રોપી નકરે અંડા ઉગે કશું શહેર ના આવે તમે ભક્તિ કરતા નહીં જોવે એવી અરે ભક્તિ કરવા જાય તો ખેતરમાં અપૂચી પુલી થાય ખેતી કરવા જાય તો ભક્તિ નહીં માતાજીનો નામ લ્યો ભગવાનનો તો નામ લ્યો યાર કોક બનો પાક સારો થાય કશું નહીં થાય ને કોમાં શું કરો પણ કયો તો કોઈક પૈસા ઓછું ને તાલો મળતું યાર હજી તો ઓર કડાની પૈસા નહીં રૂપતું પૈસા હું ચોઈ લાવું યાર પૈસા કોઈક જમીન બમી છે કોકડા પણ હલાવડો હોય તો સારું જમીન તો પૈસા તો વેચવા હાલશી મળી તો જઈ એમ તો કોના પહોંચી પેલા ગોમમાં નહીં સોમભાઈ ઓ એ હાલશી જ ખરાબ વેચવા તમારું ઓળખાણ તો મને લઈ આલો ને ખાલી 5,000 જેવા ઓળખાણ તો સર અમને હું કહું તો હાલ લાલ 2 લાખ રૂપિયા તો લેડો કે લઈ આલો મારા જો ને ઓર કડાનો છે તો બાકી રૂપિયા પહોંચ નહીં ત્યાં તો આપણે લઈ આવ્યા બરાબર તમે હાલવા પરી પાછા ને કે મારી ક્રેડિટ બગડી ગયા હમણાં તમે હાલ દો તો યોન વ્યાજ ઊંધી હાલ દેવાના સતી પછી તો વ્યાજ તું હોય તો 50,000 સેટિંગ થશે વાત તો કરું મિયન કહે હાલ દે 50,000 તો બરાબર ને તો તમે મહિના પછી હું હાલ દઈએ 50,000 તો વ્યાજ ચડશે ઉપર હા કશો તો તમે તાર જે વ્યાજ લેવાનું લઈ જે વ્યાજ કોઈ બરોબર આપણે તો માર તો પછી કોઈ લેવાનું નહીં ના નહીં તમે લેવાતા હોય તો હેડો આ તો લઈ આલો હોય તમે મંડ્યા હો રો કરો કે ખેતર આગળ કે કાકરી નહીં હું કપ્પા નહીં હું બોલ કરો તાનિયા જોન શું થયો લેડો કે લઈ આલો તાર તમારું ઓળખાણ એટલે હું ઓળખતો નહીં વાત કરું યોન જો સોમભાઈ ઘેર હશે આપણે ઘેર જે દવા લેડો આ લીધો વળી બરાબર અને જતા પૈસા લઈને ચોક જતા ફરતા દર્શન કરતા આજે બીજ થઈ પૈસા આલી દી આપણે ચો ના તું દર્શન કરવા જાય તો ખેતી રહે ખેતી કરવા જઈએ તો ખેતી તો થતી રહે આખી જિંદગી ભાઈ ખાવાનું શું ભાઈ તમે એક તો ખેતી તો આખી જિંદગી થાય દર્શન કરી આવો તો પાક થોડું વ્યવસ્થિત થાય આમ એ તો ભાઈ જઈશું થોડા દાડા પછી તમે
હાલ પૈસા તમારે ભક્તિની જરૂર થોડું મોનતા નહીં તમે આ જતા નહીં દર્શન વર્શન કરવા બીજ થઈ બોલો કરી આજે બીજ કરી તમે એ તો બીજ તો કરી અપ્પા તો કરે પપ્પા રાખ્યો ને ઓવા ઓવો ને કે ભાઈ કહેતા નહીં કે નહીં તો આ પછી પાક ને બાખા નો થાય તમારે તાની આટલું થઈ જાય તો સારું છે એમાં પૈસા લઈ આલો ખાલી કરું વાત કરી આપણે કેટલા શું બન્યું આ ઘર આ એના ઘર યાર યોનું ચા પતરા વાળું આ પતંગ એ રે આવા ઘરમાં બંગલો તો છે મોટો બંગલો છે ગોમમાં છે પણ હતા નહીં કણ હા હા એ પૈસા બધા યો નેનું ઘર જ ગમે એવા કોઈ મોટે વાળા નહીં એવા એટલે ગામમાં બંગલો હોય પણ એ કરવું હા યો મોટાઈ નહીં પૈસા હી યો જો પણ મોટાઈ નહીં એવી કોઈ બરોબર છે તમારે તમારે ધક્કો ખવડાવવાનો નહીં પૈસા ટાઈમે આવી જવા જોઈએ સારું ચાલો તમે બાદમાં કોલ કરું હું અમારા કસ્ટમર આવી એ સારું બોલો જય રામાધણી જય બાબાડી રામાધણી આ તો અષાઢી બીજ છે દર્શન દર્શન કરવા જ્યાં નહીં જોય હું તો જઈને આવ્યો બેહો બેહો તમે બેહો બેહો બાજુ મારે રણુજા ને કરવું અમે થોડી વારમાં રણુજા જવું હા રણુજા જવું હોય તૈયાર થઈને બેઠો પેલો ગાડી બોલાવજો ગાડી કરી જવાનું છે ના મારે જવું તું જ પણ ભાઈ બંધ રાખ્યો હોય મારી ગાડી નથી પણ મારા પેલા ભાઈને લઈ જાય ને એટલે એને કાલના જશે એમ કહો તમે લઈ જાઓ તો ને મારા પેલા ભાઈબંધની ગાડીમાં જવાનું મારા તો યાર ઓળખોન ખરી પેલો મારા આપણે ને બીજો વેજમાં પૈસા ફેરવો એ રહ્યો વળી સમજે આબુ રણું છે તમારે કહો ના ના રણું જતા ના બસ આપણે બરાબર આમ તો જવાનું તો શું કહેવા ના ના કશું નહીં કરો જવાનું તો વિચાર અમદાવાદમાં જે રથયાત્રા નીકળ્યું ને આપણે આજે એ મારા જવું હતું પણ આજે કેવું કઈ જવું ને કઈ રણું આપણે જતા આવીએ બરોબર હુકમ થઈ ગયો થઈ ગયો અમારે બધી પૂરી ફેમિલી એક જ જવાનું આજે હા ના ના જતા આવો ઉભા રહેજો હાલો કેટલા લેવાના હતા 3 લાખ રૂપિયા હા એ તો વધુ નહીં હું તમને કહું કે જે આપણે પેલા લાલભાઈ જમીન દે ને તમારે ઈવન લઈને આવી જવાનું કહો તો ઈવાના જોડી મારી વાત કરાવી દેવાની અને ખોટા ખોટા ભાઈ વાયદા નહીં હો આપણે જે તારીખે જે બધું ગોઠવેલું હોય ને એ તારીખે પહોંચી જવું જોઈએ તમે તાર મૂડી પછી રાખો 1.5% જે વ્યાજ ચાલુ હોય મારે એ 1.5% જો આમ તો હું જે 3-4% છે કોઈ આપતો નહીં પણ લાલભાઈ જમીન આવી ને એટલે 1.5% ભાવે હું તમારે આપવાનો હોય ઓહો એટલે તમે તો હું કહું કે મારી વાત તમે સાંભળો અને લાલભાઈનું આટલી લાજ રાખજો તમે ઈવન કેવું તમારે વાડી ઘડી તમને ટોકવા ના પડે જેમ કે હું ઈવાના સિવાય ઈવાની ને કાં સુનિલભાઈ અમારે ને ઈવાની શરમ ભરું બાકી બીજે કોઈને હાલતો નહીં જાજા હા વાંધો નહીં એ હાલ વાત કરીએ ને હારડે હું પછી કોલ કરું તમારે મારે થોડું કોમ અને 2 માણસો આવ્યા તમારા ઘરે એ હાલ હા ફોન પૈસો વાળા રોજ મારા આખો દાડો ચેલા 15-20 જણા જોડે ફોન આવી જ જોઈએ પૈસા લેવા વાળાના તમારે કોઈ પૈસા ની હેરાફેરી બહુ હા હા ફરી ખરી યાર કેવું વેજવા ફેરવાના એટલે કાયમ હું કહેતો હતો હા બોલો કે આપણે થોડા પૈસા લેવા હતા ઓન ચો ના પાડી તમને તો ચેલા લેવાના હતા લે માર લેવાના ઓન લેવા મારા લેવાના 50 તમારે લેવાના ઓહો. ચેલા લેવાના 50,000 લેવાના બહુ નહીં લેવાના આપણે 50,000 લેવાના હતા આવા દાવ થોડી ઉપર વાત કરી 50,000 તમારે લેવાના આપી તો દઉં પણ કેવું કે યુવાન યાર હું યાર હજુ ઓળખતો નહીં તમારે લેવાના તમારે હું તમારે હાલ આપી દઉં હા ના તમારે નોમે તમે તાર જો એ 50,000 તમારે નોમી લઈ જાઓ અને તમે યુવાન આલો એનો વધો નહીં મને ના યાર કેવું જવાબદારી બધી તમારી અને તમારે 1% ઉપર વેજ આપણે નહીં લેતા આમ તો તો કેવું ઓળખે છે મારો આપણા બહારના ગામો માટે તો 10% અમુક તો હું અમુક જગ્યાએ તો 8-9% વેજ લીધેલું યાર હા તો તમારા માટે ખાલી 1.5% વેજ જ જો તમારે લેવા ને તો તમે તો ખુશીના લઈ જાઓ તમારા નામથી અને તમે તારીને આપી દેજો વાત તમારે જે કરી જુઓ બાકી પછી લાલભાઈ ને આપણે ઓળખો લાલભાઈ તમે હા ભાઈ ઓળખ્યો હવે ઈવન તમે વાત કરો એને જો જમીન થતા હોય ને તો હું તમારે હાલ 50,000 રૂપિયાનો ધરું એ થતા હોય તો આપણે વ્યાજ ઈવન તો વ્યાજ નહીં ગણતા મોટા ભાગે યાર ઈવન સર શું કરે સુંદર કે મારા નામે લેવા હતો ને કે લાલભાઈ બોલાય લાવ કે આ દે જમીન કે લાલભાઈ બોલાવા જવું પછી હવે એ જ કરવું પછી સારું મારા નામે એવું હાટું નહીં વાપરો મારી વાત લાલભાઈ બોલાવને હાટું નહીં હું કહું જ ખરું કે જો તમારે લેવા હોય ને તમારા નોમી તમે લઈ જાઓ તમે તાર વાપરો 50,000 રૂપિયા અને તમારે બોલાવવા જવું તો બોલાવી લાવજો ઓમ તમારા માટે બોલાવી લાવજો સારું રહેશે તમે કે હું વ્યાજ ઈહોનું નહીં લેતું અને તો જો ઓમ તો વ્યાજ લાલભાઈના ઉપર વ્યાજ લો પણ આ લાલભાઈ બે ભેગા છે એટલે એને કહું છું લાલભાઈ એકલા આવે તો 1% વ્યાજ મારા હોય અને ઈવન મારા પાછું કમિશન થોડું ઘણું આપવાનું ને જમીનનું લાલભાઈ તો ઓળખો ના બોલાવતા નહીં. બોલાવતા ના આવી થોડી એવાનું પહેલે આપણે વેજ ના હાલવું બીજું કોઈ નહીં હવે કશો જ નહીં બોલાતા હું જ બેઠો હા હા, લઈને આવીએ લાલભાઈ લઈને આવીએ તો. હાલો સત્રીસ વિજય હાલે. હા ગાડી બોલાવી દો હું તૈયાર જ છું એ હા
આ લાલભાઈ ઘેર છે પણ લાલભાઈ ઘર તો બંધ હતું કે જો ત્યાં ઝૂંપડું બંધ હતું કશું વાસેલું હતું ખાટલો મેલ્યો તો આડો એ રીતના ચોકે નાખી સુનભાઈ ના ના એ શેતરમાં જ હોય આટલા ટાઈમે એ ઘેર કદી બેહી નહીં એ વાત ના છું યાર રાતના ઓકા પડ્યા જો કોક કરીને હું કરી શીખે વહેલા વહેલા શેતરમાં કપા લાગે પેલું કરતા કપા લાગે આ બધું ઉઠી ગયું ચાર સાઈડમાં મેગો બંધ કરી લાગે આ કપા મસ્ત તે પણ ઈંડા ઉગ્યા ને ચોક ચોક તો મને હારું જોયા નહીં જતા કેમ કે આ કપા વાય ને ઈંડા ઉગી તો મને ના ગમે ને આ આખું ખેતર તો ત્યાં ને એકલો સાફ કર રહે હવાર વારી પેલા સોમભાઈ ફોન આવ્યો કે અડા બીજ થઈ તે કે ના તો રણુજા અલે ભાઈ મારે નહીં રણુજા મારા જો ને કપામાં નેદોમાં કેવું થઈ ગયું છે અને સારું તમને ખબર તો હતા કપાનો ભાવ આ રૂનો ભાવ કેવો ચાલતો હોય છે 2500 2000 રૂપિયા યાર મનના તો અત્યારે કપાનો પેલું એ કરો તમે દિવાળી સારું કોક ભારો તો દાદે ના હજી બે કર દો એટલે આ બધું કપાનું કામકાજ જો તમારે સારું થાય ને તો તમે મને પૈસા લઈ આલે બોલો પૈસા એ આપણે તો આપણે માતાજી દયા રોમાપીની દયા છે આ જમાનામાં કોઈ પૈસા લઈ આલતું નહીં દયા છે આપણે તો સુખ શાંતિ છે વળી તમારું કહું લીયા લેવાય દુઃખ જોઈ નતું જતું તમારું એટલે કહું ના તો લીયા લે લાલભાઈ તો વાત કરી લઈએ વળી ટૂંકું થાય તો સારું જીમ જાય લાલભાઈ એટલે આ સુનભાઈ તમે ચોઈ આયા હા ભાઈ હમણાં ચોઈ લાયા નુકરાન એ કોમ કરતો તો ખેતરમાં ભાઈ કાકરી બાકરું વાય દીધી જોતો એટલે આવાનું કાકું ના હોય લે આવાનું કપા હોય કપા અલે કપા ચાલ લાલભાઈ કપાચા થઈ ગયા જો દિવાળી વાળો કોક ભાષા કપા જો કપા મારો લાલભાઈ કપાચા આવું ગયા આખા ખેતરમાં કપા જ આબાઈ બોલો અમે ચાન ભાઈ મારો હું બેન તો તાન તો ક્યારે કેરીઓ નહીં આવી આવશે તો ખરી દિવાળી પછી આવશે બીજું તો શું તો યાર દિવાળી પછી કરવાના લે જે ભાવ આવે વેચી માર જે ભાવ એક મારશું બીજું તો શું છે જો કપા થયું ખાલી એક નંબર કપા તમારી જરૂર હતી એક કોમ હતું તમારું કેવું કોમ સાપરું પૈસા લેવાના હતા સોમભાઈ જોઈ વ્યાજ ઉપર સોમભાઈ જોડી વ્યાજવા તેમાં મારા જોડી ચમાયા સોમભાઈએ કીધું હતું કે લાલભાઈ લેતા ના તો આપણે ભાઈ વ્યાજ ઉપર આ લે જમીન ઉપર લાલભાઈ રાખજો કે હું યાર જમીનમાં રહું છું પણ ભાઈ જેવા તેવાની જમીનમાં મને હીરાતો ના ના એમ તો મને હાલતા હતા હોભળો મારી વાત મને હાલતા હતા કે લઈ જાઓ પણ તમારા નામે હો મન કે તમારા નામે લઈ જાઓ લઈ લીધા હતી મઉ થોત આપણે યાર મારા ફરવા બરવાનું હોય આજુબાજુ જતો રહું વ્યાજ બે આવવાનું થાય વળી તો ભાઈ ડખા પડી પા તે વ્યાજ તો ના હાલવાનું હોય પણ મારા નામે લીધેલું સોમભાઈ મારા ઘેર આવીને કાલ ઉઠીને કોને કહી દેવાનું કે તું વ્યાજ આલ દેજે સોમભાઈ હવે હું યાર આજે હોય તો દર્શન કરવા પોકી જાઉં હેઠ તો આમ જાઉં બધું મારા ફરવા બરવાનું વધારે લાગે તમે હોય છૂટવા તો નહીં માંગતા અરે વ્યાજ બેજ ભરીવા લાગતા નહીં તમને એવું લાગે મારે ના, ના, યાર, દર્શન લાલભાઈ, કરવા મારે ભક્તિ કરવાની હોય આખો દાડો બરાબર માતાજીનું નામ લઈએ આપણે ભગવાનનું નામ લઈએ આખો દાડો બરાબર હું ઘેર હોતો નહીં રાત દાડો ભજન કરવા જઈએ નામ જઈએ હા ના તે ગમે તે ચાલુ જ હોય મારે તો. બહાર ફરવાનું હોય એટલે રમે અને તારા સારું એવી પૈસાનો જરૂર પડી લે અલે મારા જો ને પેલું નહીં બે શેતાન એ બધી કાકરી ફેલ જાય ને કપા રૂપિયા રૂપિયા પહોંચ નહીં તે ભાઈ આના શેરો મને હાલવાના છે એ કાકરી એટલું કાકરીનો અત્યારે 1100 રૂપિયા ભાવ ચાલે બિયારણનો કાકરી રોપવાનું શું આવતી તને ખબર તો આ હેલી કરે છે તો કાકરીમાં દબાઈ જાય એટલે કાકરી નેહરા નહીં અલે મારા મનથી કે તાન તો આપું ચો વરસાદ આવતું તો કે એથી રોપી અને વરસાદ આવ્યો હેલે એવું જ થયું વાઈ મેળો શેર તમે હવે હું લાલભાઈ હારી હું પૈસા લઈ આલું પણ પછી મારા સોમભાઈ જવાબ હાલો હાલું પણ અમારી બેન હારો સંબંધ છે ના ના એ તો ના, ના, કીધું એ તો તું સોમભાઈ પૈસા કહેતા હતા કેમ કે હું હાલ તો ફોન કરું સોમભાઈ ખાલી ફોન કરું કહું લે સોમભાઈ 10 લાખ હાલજો તો તમને હાલ દો 10 ના 20 તો 20 હાલી ના ના કહેતા આપણે હતા ફોન ચાલે છે કહેતા હતા એમ તો કહેતા હતા કહેતા હતા કે લાલભાઈ નું ફોન કરો ને તોય પૈસા લીધે ઓહો કહેતા પેલા ફોન આવ્યો તો કોકનો તો કહેતા કે લાલભાઈ લેતા આવજો કે ફોન કરાવી દે મને તો કે હાલ દો એવા તમે ઘણો ને આપણા ગામમાં ચલાવો 5-6 જણા મેં વ્યાજમાં લઈ આલ્યા ઓહો. અને અડધો તો લોન ભરી નાખી તમે જો વ્યાજમાં લઈ લે ભરદો આય ભરદેશી યાર એમ તો ભરદીએ. ઈમાનદાર છે આય જેવા તેવા અને જમીન કેટલા વીઘા છે પેલા એમ હું ચોખવટ કરું પછી જમીન જો 4 વીઘા હે. 4 નહીં વીઘા વાંધો ને. જમીન સારું છે ને તે અલાય વ્યાજમાં વાળી જમીન એક ટાઈમ પૈસા ના હાલે ને તો જમીન લઈ લેતા ફાવ હા તે લે હું લેતા આવું તમે જોતા ને તમે જશો એકલા જો તમે આવીએ. એકલો જાઉં. તમારે નહીં જરૂર ને ના ના તમારે કોઈ જરૂર નહીં હા તો ભાઈ આલી જજો બરાબર ના ઘેર ના આવે. ઓમ પાછું બેન થોડું વાત તો તમે ભાળી તો પા ના હાલે. હા ના તો હાલી લેતા તો આવો. ખરા જ ના હું જો લે એને હાલવા જ પડી પૈસા તો અમે કેવું હું એકલો જાઉં તો સારું રહે હા તો અમે ના તો ભાઈ તને અમે ઘેર જઈએ મજૂરી કરો મજૂરી ખરા છે તો ભાઈ નહીં. કેના એટલા ઊંડા ગોડેલો એ તો વાત કરું ભાઈ પૈસા આલો તેના પછી કરીએ આપણે આસ્તા કોઈ વાત કરો ને મારા હતા મજૂર કોમાના મજૂરો એટલે હું યાર મજૂર તો લાવું છું ગામની કાબી. હા લેડો હું પૈસા લઈ સીધા તમને આલું બરોબર હા મને તમે એને પૈસા આલી આલજો હું આમ આલ દો બરાબર ને હા હા લે હા તો અમે જઈએ હા જય બાબા. પછી તમે તે વસ્તુ તમને ખબર હે 3-4% પૈસા આલી
3-4% વેજ ઉપર આલી પૈસા કશું નહીં, તમે તાર વ્યાજ ભરી દેજો. કશો વાંધો નહીં, એ તો મારે ભાડે તે રાખશે. કેવું પડે યાર 3-4% પૈસા આલી જે ભાઈ, તમે ભાડે તમે ક્યાં પૈસા વ્યાજ નહીં લેતા તો લોચો પડે ને યાર મારે ના ના, એ તો ભરી રાખશે વેજ કશું નહીં. તો ચાર ટકા આવજો. છે તો ભરી દેજો. મહિને વ્યાજ આલી દેવાનું પણ હો પૈસા કેટલા મહિનાનો વાયદો હા? વાયદો કેટલા મહિનાનો પાછા 100 મહિનામાં તમારે આલી દઈએ. 6 પાકું મહિના થાય, પાકું કર તો એ આ દેશું યાર ખૂબ. 50,000 ને બધું બંધ નાખીશું વળી એવું. હા વાંધો નહીં, વાંધો નહીં. હા, મને બધા મળી જાય, મને વ્યાજ મળે. હા હા, એ તો હું હમણાં હાલથી જઈને પૈસા લઈ આવું બસ મળે એક મુર્ગો મળે છે હા તો આપણે તો આ તમને ખબર આપણે કેવું કરીએ છીએ જો સોમભાઈ તો મને 2% કે તમે લઈ જાઓ કે 2% આલજો આમાં આપણે 4% કહીએ ને તો આપણે 2.5% આપણો ફાયદો થાય તે પૈસા તમે બોલાવાને દબાઈ દો ગુજામ તોય તમારે ચાલે હા તો ખાય 50 રૂપિયા આલવા દે ને વળી જેવો તેવો 4 વીઘા જમીન છે જો ના હાલે તો જાય જમીન તો સન છે વટની ના તો ગાય સોમભાઈ કો ના તો હાલો થોડા પૈસા 50,000 તો 50,000 વળી હતા તો જે આયા એ પૈસા આપણે તો ઘેર બેઠા આવા ચોમાના પૈસા લાવવા જ ચોઈ હવે તો આ વળી હું તો આવું કરતો રહું સારું વળી ભાડું હું કહું વચમાં 4-5 જણા તમે જુઓ તો હું તો આવા વ્યાજમાં પૈસા લઈ આલ્યા અને 4% પૈસા લીધા હતા એમાં તમે જુઓ તો આખું ચોમાવું પેલું તો એક્સથી કાઢી નાખ્યું હતું કે શું ભાઈ રણું તો નેહી ના તો સારું નખો મારતો પેલા ભાઈને કહે હું સારું ખાલી 2 મજૂર મળે છે ને આપણે દિવાળીની ટેન્શન જતી રહે તમે રૂમ બૂમ ફાટે ને સારું તો તમારે પછી બીજું કંઈ જોવું ના પડે શું કેવું તો બેસી હવે કાકડું શું હા બેસી રહ્યા એટી ગેટી થઈ ગયા છે બરોબર અમે મારા નેકરું જ છે. કોણ નેકર કરો છો તમે શું અરે ભાઈ યાર આ પછી કોલ કરું તમને. આવો લાગતો બેહો. તમે તો યાર વાતો દારા બસ ફોનમાં બસ વાતો જ કરતા જ્યાં આવતા ને તમે કે હું નેહરું હું તમને કીધું તું ને આપણે રણુજા જવાની વાત નથી કરી તમારે અલ્યા, વાહ. તે મારા રણુજા ને કરવું તારે તે પેલા ભાઈનો રણુજા ફોન આવ્યો કે ગાડી આપણે નાકાઈ જાય આઈ જાય? આપણો ભાઈ રસ્તો જો આવે એવું હોય અમે તો વિચાર્યું તો રસ્તો આપણે જે પૈસા બધા આપેલા હોય ને એથી મૂડી કોઈ વ્યાજ આવતું રહે ને તો એ રસ્તો મારા પોતાનો રોડ બનાવવાનો વિચાર એ રસ્તા તો મેં સરપંચને કીધું તું કે આટલો બનાવ. સરપંચને કશું કેવું નહીં આપણે એવું છે તાન હું આપણા સરપંચ જ છીએ ને યાર શું વાત કરો તમે પેલા પૈસા ભાઈ કે લેવાય 50,000 આપણે આપણા સુનિલભાઈ આવ્યા હતા એના બાજુમાં કોઈ તો હું મારું ઓળખ્યો નહીં એને. હા એ તો મેં બધી વાત કરી વિશ્વાસ હાલો. પૈસા જોતા હતા હા તો લાલભાઈ હોય છે કેટલા લેવાના ક્યાં મોકલાય તો વાત કરાવી હોય કોણ છે પાવ લાલભાઈ નામે બધા આ પેલા પિન્ટુજી પિન્ટુજી હલો પિન્ટુજી બોલો કેટલા જોવી તમારે વારી 30,000 8% વ્યાજ લો તમને ખબર હે ને મહિને વ્યાજ આલ દેવાનું જો ચોખ્ખું કહું હા ઓર્ડર તમારે લેતા હું આ આલજો ને 30,000 જોવી તે 2% વ્યાજ આલ વાંધો દેવાનું નહીં 30,000 આપણે તમારું છો વ્યાજ લઈએ એવું નહીં લેતા નહીં તમારું નહીં લેવું. ના પાડી લઈએ તમારું વ્યાજ હા નહીં. યાર તમને ખબર આપણે હારા આ તો કેવું આમ તમારે આપણે 2% વ્યાજ લઈએ બધાનું પણ આ તો કેવું વચ્ચે તમે હો અને હેર બાપા સુનિલભાઈ રહ્યા ને આપણા બાજુવાળા એ રહ્યા હતા એટલે મારે યાર ઈવાનું વ્યાજ ના રહેવાય ઈવાનું મારા હારા હારે સંબંધ નહીં રહ્યા ફૂલ ભક્તિવાળા માણસ છે યાર કેવું ભક્તિ, એના નાગાઈ કરતા નહીં બીજાનું કોઈ એમ પાહો આ તમને કહું સુનિલભાઈનો સ્વભાવ સારો હા અને પહેલી વખત મારા જોડે માગવા ઈવન તો કેવું હું કે તમારે લેવા તમે તો 50 લાખ 2 લાખ રૂપિયા લઈ જો લે હું તો કાઢી આપું હમણાં હાલ મારા ઘરમાંથી અને પેલા ભાઈને કહું તું પછી તારા બધું કેવું છે ઘરમાં પછી રે એને કેવું હતું ના જમીન તો 4-5 વીઘા બોલાય યાર અરે ને આપણે જમીન મેં જોયેલી છે જોયેલી છે એ જમીન મારા વચ્ચે રાખવા આપણે ખરીદવા નતો મેં પેલી જમીન આપણે બાજુવાળી ખરીદી ઓહો, ઓહો. એટલે બાજુમાં વાત આવી હતી મારે 85 લાખ રૂપિયા જોડે તમારે રણુજા જાણો તો ના તો પૈસા આવતા જ હોય તે વળી મેં પોકાર દઉં તો યાર જેવું તો આપણું ગામમાં ધોમ છે અને ના હાલ તો તો એ પૈસા તો હાલ તો રોકડા જ નહીં પડ્યા આપણે મારા ભાઈને પેલા જો રનુજા એ બધા લેતા જાય પણ હું કહું હા. તો હું તમારા એટીએમ હશે ને તમારે એટીએમ સર આપણે તો હું તમારા ખાતામાં પૈસા નાખી દઉં તાર ખાતર નાખો છો હા ખાતામાં હા એ નાખું સારું એ પેલા સારું ખાતામાં નાખું હું હા વાંધો નહીં હેડો. આપણે કોઈ નંબર જે ચાલુ એ જ હોય હા એના નંબરમાં નાખી 80,000 નાખો 80. પૈસા પેલો નાખજો 30 પેલો નાખ. અને તમારે જે સિસ્ટમ હોય તમે કરજો હા એ તો બરાબર ને? અમને એને ભાઈ પેલા 50,000 વાળે 6 મહિના કીધા ઈ. અને આરે 30,000 વાળો કે હું તમને 4 મહિને પૈસા આપી દે તો ના આપો તો હું આપણે તો યાર તમારે તો આપણે જોડે એમ કે મને આ લેતા હા એમ જ ને ભાજો હું જોઉં ખાતામાં પડે કે નહીં પડે તો કે મારે યાર પેલું આપણે જે જમીન લીધી ને એનું ટ્રાન્સફર વાળો નથી દીધું
પડે છે તમારા ખાતામાં આ ના, ના, પડે. કરાય કરો ને યાર તમે આને તો જો ને ઘડિયાળે લાવ્યો હું ના લકી બધું ખાસું ઘણું કરાયું ચશ્મા ભારે ચશ્મા જો પહેરો તમે જેવા ત્યાં જો આ ચશ્મા લુખવાનું જેવા ત્યાં તો જો પહેરવાય હું આપતો નહીં તમે જોઈ જો ગુચ્ચીના ચશ્મા છે ચશ્મા વળી જ ન લે આપણે બધું ગુચ્ચીનું જોજો આ મોજા જોઈ લો હા મોજા ગુચ્ચીના આ પેશલ ચશ્મા લુખવા લ્યો હા શું કહેવાય એટલે આ પેલા ખાતામાં સારું નથી મારા ભણ્યા પણ બીજું ખાતામાં ચેક કરું જાણે મેં આવો થઈ ગયા કર નાખે કરી નાખ્યા હા હા લુંદી કે નહીં નહીં તો ના, બીજા ખાતા મેં મારા પોઈન્ટ તો ખાતો મારે તમને છે ખબર નહીં હા. આપણે આધા બેંક નું રહ્યું ને જે આપણે જનરલ બેંક ચાલુ મારે HDFC ની ઓહો. ઈમન હતા બરોબર તો અમો હતા તે આપણે કરી દીધા એ તમારે આવું નહીં ઘણું જ આપવું તે આપણે જોન કપામ દુઃખ હા એ પૈસા નાખી દીધા તમે વાંધો નહીં, તમારે એટલા ઉપર લેજો અને એને આપી દેજો બરોબર આપણે કોઈ પેલી તો રોમા નો હુકમ થાય એટલે આવશું હા વાંધો નહીં અને આપણે આપવું હેડજો હા ના હતા નહીં આપણા તરફથી ગાડી હે. આવતી તો રાખવા આપવું હેડો હું તો કજુ વાર અડધા કલાકની ના ના આવતી ના તૈયાર થતો જોડે ઘેર જઈને ના આવતી પૈસા ફેર રાવ એવું નહીં આપવું ને ના ના મોબલા એકદમ પૈસા પૈસા બાપરા આલુ તો કોક એ બધી હાલો. આવી જાય ગાડી હા હાલો ગાડી હા તને તમે જતા હો જય રામા પીર હા જય બાબા રે પૈસા તો આપણે સોમભાઈ કે એટલે આ કેવું ના પણ આપણને પૈસા નાખી જ દે પેલાના 50,000 તમે ગણવા જો 4% તો તમાર 2500 રૂપિયા થાય ને આ 4,000 રૂપિયા થાય એના 4%. ના તો આપણે સોમભાઈની ઓળખાણ કાઢી છે ને મને એમાં પેલા ખોડિયાએ તો ના તો કરું ખબર આ 2500 રૂપિયા 2.5% વ્યાજે લઈ લો એટલે આપણે તો મૂળ બધા 2.5% પેલા એવા જ આપવાના ને આમ પેલા પિન્ટુરાન તો નહીં એને તો 4% એને તો 5% વ્યાજે લેવાય એ પાછો મારો પેલું તો મને બહુ એને પ્લે કરાવી છે ના તો પહેલાં પેલા ખોડિયાને આલું તો બાપરો કોક ખેતરમાં ખેરાવતો બેરાવતો માર જેવા કપા બપા થાય તો વળી કોક દિવાળી પાર છોકરો પાડે તો વધારે છોકરો પાડે